પાકશાસ્ત્ર એ શાસ્ત્રની સાથે સાથે એક કળા પણ છે જેનું નામ છે પાકકળા. અને આ પાકકળામાં નિપુણતા મેળવવી થોડીક અઘરી જરૂર છે, પરંતુ અશક્ય તો બિલકુલ જ નથી. કારણ કે એવી ઘણી બધી વાનગીઓ હોય છે કે જે તમે કોઈ રેસ્ટોરન્ટમાં ખાધી હોય અથવા તો કોઈ પ્રસંગમાં તમને ખૂબ ભાવી પણ હોય, પરંતુ એવું હોય કે તમે એને ઘરે ના બનાવી શકતા હોય. પરંતુ આ બધું ઘરે ઇઝી બનાવવા માટેનો એક ઇઝી વે એટલે ફૂડ કોર્ટ. તો આજે આપણે ફૂડ કોર્ટની સફરમાં આવી જ કેટલીક ઇન્ટરેસ્ટિંગ વાનગીઓ માણવાની છે. તો ચાલો સાથે મળીને શરૂ કરીએ આજની આપણી વાઘ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટની સફરને તમારી દોસ્ત બંશ્રીની સાથે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ફૂડ કોર્ટની સફરમાં ઓથેન્ટિક ગુજરાતી સ્વીટ્સ માણવાની છે અને એના માટે આપણે પહોંચી ગયા છે ગુજરાતી રસથાળ પીરસતી વિશાલા રેસ્ટોરન્ટમાં અને આપણી સાથે જોડાયા છે કચરુ મહારાજ. તો ચાલો આવો તમને મળીને જાણી કે તેઓ આજે કઈ કઈ સ્વીટ્સ બનાવશે. હેલો મહારાજ, કેમ છો? મજામાં. તમે આજે સ્વીટ્સ બનાવવાના છો, ગુજરાતી સ્વીટ્સ છે. કઈ કઈ સ્વીટ્સ બનાવવાના છો? જલેબી અને ગુલાબજાંબુ. જલેબી અને ગુલાબજાંબુ જનરલી બધાની ફેવરેટ હોય જ છે આ બંને મીઠાઈઓ. તો સૌથી પહેલી કઈ મીઠાઈ બનાવવાના છો? ગુલાબજાંબુ. સૌથી પહેલા ગુલાબજાંબુ બનવાના છે. મારા ગુલાબજાંબુ આમ જોઈએ તો ઘણી બધી રીતે બનતા હોઈએ છે, તો તમે કયા ગુલાબજાંબુ બનાવવાના છો? શેમાંથી બનાવવાના છો? માવામાંથી બનાવીએ છીએ ગુલાબજાંબુ. માવાના ગુલાબજાંબુ બનવાના છે. અને કેટલો ટાઈમ લાગે છે? બસ 10 થી 15 મિનિટ લાગશે. ઓકે, 10 મિનિટમાં રેડી થઈ જવાનું છે. તો આપણે ફટાફટથી એની સામગ્રી જોઈ લઈએ. પહેલા માવો છે, હા, મેદો, સૂજી, ઇલાયચી અને ખાંડ. ઓકે, ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ છે. તો શરૂઆત ક્યાંથી કરવાની છે? માવાથી. ઓકે, મહારાજ કેવો માવો લેવાનો છે? મોળો છે કે ગળ્યો? ના, ગળ્યો માવો આવે, ખારો થોડો આવે. ઓકે, ગળ્યો માવો લીધો છે. કેટલો માવો લેવાનો છે? 250 ગ્રામ. 250 ગ્રામ માવો. માવાને સૌથી પહેલે ચાળણીમાં સાળી નાખવાનો. ઓકે, ચાળણી લીધી છે. એમાં પાછળથી ચાળી લઈએ છે આપણે ઘસીને. મહારાજ, માવો વાપરતી વખતે શું ધ્યાન રાખવાનું હોય છે? માવો ઘણીવાર ફ્રીઝમાંથી કાઢીને તરત જ વાપરીએ તો કંઈક ગુલાબજાંબુ કઠણ થઈ જતા હોય છે. આપણે એ તૈયાર માવો લાવીએ છે ને એમાં કઠણ થઈ જાય. ઓકે, આ માવો ઘરે બનાવેલો છે, તમે જાતે બનાવ્યો છે. પણ આપણે માવો હોય છે ઠંડો ફ્રીઝમાંથી કાઢેલો વપરાય છે કે થોડો રૂમ ટેમ્પરેચર પર આવે પછી થોડો ગરમ થવા દેવાનો, ઠંડો નહીં લેવાનો. થોડો રૂમ ટેમ્પરેચર પર આવે પછી વાપરવાનો હોય છે. ઠંડો હોય તો કંઈક ગુલાબજાંબુ કઠણ થઈ જતા હોય છે, એવી કંઈક કમ્પ્લેન હોય છે. તો આપણે રૂમ ટેમ્પરેચર વાળો માવો લીધો છે અને ચાળણીથી ચાળી લઈએ છીએ એને. ચાળણીથી ચાળી લઈએ તો ઘાટે ના પડે. ઓકે, એકદમ લીસો કરી લઈએ છીએ. ગ્રામ જેટલો માવો લઈ અને ચાળી લીધો છે. સૌથી પહેલા આપણે મેદો નાખવાનો. 250 ગ્રામ હોય તો 50 ગ્રામ મેદો નાખવાનો. ઓકે, 250 ગ્રામ માવાની સામે 50 ગ્રામ મેદો છે. પછી એની સાથે 20 ગ્રામ જેવી સૂજી નાખવાની. ઓકે, મારે સૂજી નાખવાથી શું થતું હોય છે? સૂજી નાખવાથી કે પોચા થતા હોય છે. ઓકે, 250 ગ્રામ ગળ્યો માવો, એની સામે 50 ગ્રામ મેંદો અને 20 ગ્રામ જેટલી સૂજી લીધી છે. 5 ગ્રામ જેવી ઇલાયચી. ઓકે, પછી એને મિક્સ કરી દેવાની. પાણીથી કે આપણે લોટ બાંધી દેવાનો. ઓકે, બધું જ મિક્સ કરી દઈએ છે. આપણે જે લોટ બાંધતા હોઈએ છે એવી રીતે બાંધી લેવાનું છે, જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ. ઓકે, એટલે રોટલીના લોટ જેવો લોટ રાખવાનો છે, થોડો ઢીલો રાખવાનો છે. બહુ ઢીલોય નહીં રાખવાનો. ઓકે, મહારાજ, ગુલાબજાંબુ બનાવતી વખતે ઘણા લોકોને એવું હોય છે કે બહાર જેવા નથી બનતા અથવા તો બહુ જ કડક બની જાય છે અથવા તો ગુલાબજાંબુ ફાટી જતા હોય છે. તો એના માટે કયા કારણો જવાબદાર હોય છે? એમે માવો અમુક ખરાબ આવી જાય. ઓકે, માવો ખરાબ આવી જાય તો પણ ગુલાબજાંબુમાં ફાટી જાય, ખટાશ ચડી જાય માવાની. ઓકે, માવો તાજો હોવો જરૂરી છે. તાજો હોવો જોઈએ. એને બરાબર બાંધવામાં ધ્યાન રાખવાનું. ઓકે, લોટને આપણે મસળવાનો હોય છે. કેટલી વાર સુધી મસળવો પડે છે એને? બસ એની બરાબર ચીકાશ આવી જાય. ઓકે, એકદમ સ્મૂથ ટેક્સચર આવી જાય ત્યાં સુધી આપણે એને મસળી લઈએ છીએ પ્રોપર. મહારાજ, આ લોટ જો થોડો પોચો થઈ જાય અને વધારે પડતો કઠણ પણ થઈ જાય અને કોઈને ધ્યાનમાં ના આવે તો ગુલાબજાંબુ આપણે જ્યારે તળવા મૂકીએ ત્યારે કઈ કઈ તકલીફો પડતી હોય છે?
એમે ગેસ બહુ ફાસ્ટ નહીં રાખવાનો, નહીં તો અંદરથી કાચા રહે, ઓકે. ફાટી જાય. ગેસ બી એકદમ ધીમો રાખવાનો. અને જો આપણા લોટ કઠણ રહી ગયો હોય ને આપણે એમાંથી જ ગોળા વાળીને ગુલાબજાંબુ તળીએ તો ગુલાબજાંબુ કઠણ બની જતા હોય છે. હા, ઓકે. અને જો ઢીલા થઈ ગયા હોય તો ફાટી જાય છે. ફાટી જાય, ઢીલો બી નહીં થવો જોઈએ. ઓકે, એટલે પ્રોપર હોવો ખૂબ જ જરૂરી છે. બાકી તો ખૂબ જ અને આવી રીતે ગોળા પાડી દેવાના. ઓકે, નાના નાના ગોળા વાળી લઈએ છે. મેંદાની સાથે તમે સોજી પણ એડ કરી છે. સોજી પણ એડ કરીશ. 250 ગ્રામ માવા. અત્યારે આપણે જે પણ ટોટલ બધું મિશ્રણ લીધું છે એમાંથી કેટલા ગુલાબજાંબુ બને છે? 10 નંગ જેટલા બને. ઓકે. અને આમે સાથે થોડા ખાંડ વચ્ચે મૂકી દેવાની, ઓકે. એટલે વચ્ચેનો કઠણ ના રહે. ઓકે. આપણે જે ગોળા કર્યા છે એને સહેજ દબાવી ગોળ આકાર આપી વચ્ચે થોડી પ્રેસ કરીને ચપટી ખાંડ મૂકી મૂકીએ છે દેવાની, જેથી કરીને વચ્ચે કઠણ થઈ જાય એ ના થાય. ઓકે, વચ્ચે જે કઠણ થઈ જતું હોય છે ના રહે. ખૂબ જ સરસ ટિપ્સ આપી છે તમે. એવી જ રીતે આપણે બીજા પણ કરી લઈએ છે કે વચ્ચે થોડું થેપી અને ચપટી ખાંડ ભરી લઈએ છે અને સરસ બોલ્સ વાળી લેવાના છે. ઘી પણ તમે ગરમ કરવા મૂકી દીધું છે. મારા જ ગુલાબજાંબુ નાખતી વખતે ફ્લેમ કેવી રાખીશું આપણે? ધીમી ફ્લેમ પર જ. તેલ થોડું ગરમ થઈ જાય તેલ ને ઘી વાપરીએ હા, છીએ. ઘી વાપરીએ. ઓકે. અમારા જ ઘણા લોકો તેલ પણ વાપરતા હોય છે, તો સ્વાદમાં કઈ ફરક પડે છે? હા, સ્વાદને ફરક પડે. ઓકે. અને આ ગુલાબજાંબુ આપણે કેટલા ટાઈમ સુધી એને સ્ટોર કરી શકીએ છીએ? આપણે 10 દિવસ સુધી કઈ ના થાય. ઓકે. અને ફ્રીજમાં રાખવા પડતા હોય છે. એવી જ રીતે આપણે બધા જ બોલ્સ વાળી અને વચ્ચે સહેજ પ્રેસ કરી ખાંડ ભરી લઈએ છે. ઘણા લોકો વચ્ચે ડ્રાય ફ્રૂટ્સ ભરતા હોય છે, કેસરના તાંતણા મૂકી દેતા હોય છે. ઘણા બધા વેરિએશન કરી શકાય છે આમાં. બરાબર. ગુલાબજાંબુ અને કાલા જાંબુ બંનેમાં શું ફરક હોય છે? ગુલાબજાંબુ અને કાલા જાંબુ, ગુલાબજાંબુ ખાંડ વધારે અંદર નાખી દે એટલે એને ઉપર કાળા જામી જાય. ઓકે. એટલે જ્યારે કાલા જાંબુ બનાવવું હોય તો શું મતલબ કેવી રીતે કરવાનું? સુગર અંદર નાખી દેવાનું, વધારે ખાંડ નાખવાની. આપણે જે થેપીને વચ્ચે જે ચપટી ખાંડ ભરી છે એની જગ્યાએ જે બાંધતી વખતે જ આપણે ખાંડ નાખી દેવાના. બાંધતી વખતે જ નાખવાની. એટલે એ કાળા થઈ જાય. ઓકે. ગળ્યા માવાના ઉપરાંત પણ ખાંડ એડ કરી દઈએ છે તો મારે જ વધારે પડતું ગળાશ નથી પકડાતી એમાં? પકડાય. ઓકે. અને ઉપર થોડુંક બ્લેક થઈ જાય એટલે ટેસ્ટ બેલેન્સ થઈ જતો હોય છે. ઘી પણ આવી ગયું છે, ગુલાબજાંબુ બી ગોળ થઈ ગયા. હવે આપણે એને તળવા મૂકી દઈએ. ઓકે. ઘી સરસ મજાનું થઈ ગયું છે ગરમ અને ગુલાબજાંબુના બોલ્સ પણ વાળી લીધા છે. તો ગરમ ઘીમાં એને આપણે ડીપ ફ્રાય કરી લઈએ છે. આપણે 250 ગ્રામ જે માવા અને જે પ્રમાણ રાખ્યું હતું લોટનું એમાંથી સરસ મજાના 10 ગુલાબજાંબુ રેડી થયા છે. મેં આપણે હલાવતું રહેવાનું, બદામની કલર ન થાય ત્યાં સુધી. ઓકે. બદામની રંગ ના થાય ત્યાં સુધી આપણે એને તળાવા દઈએ છે. કદાચ ગુલાબજાંબુ તળતી વખતે થોડાક ફૂલે છે ખરા? સાઈઝ મોટી થાય છે? સાઈઝ થાય ને મોટી. ઓકે. આપણે સરસ મજાનો જે કલર જોતો હતો એ આવી ગયો છે, બદામી કલર થઈ ગયા. ઓકે. ગુલાબજાંબુ સરસ મજાના તળાઈ ગયા છે. હા, એટલે આપણે બી બહાર કાઢી લઈએ છીએ. ઓકે. સરસ મજાનો ગોલ્ડન કલર આવી ગયો છે. હવે શું કરવાનું છે? હવે એની માટે સાસણી બનાવી દઈએ. ઓકે. ચાસણી લેવાની છે. હવે આપણે સાસણી રેડી રાખી છે, હવે એને થોડી ગરમ કરી દઈએ. ઓકે. ચાસણી છે ગુલાબજાંબુની તમે ઓલરેડી રેડી રાખી છે. મારા કેવા તારની ચાસણી કરવાની? 2 તારની. 2 તારની ચાસણી. ઓકે. મારા ચાસણી તમે રેડી જ રાખી છે તો ખાંડ અને પાણીનું પ્રમાણ કેટલું રાખેલું છે? ખાંડ લેવાની, એમાં સહેજ પાણી નાખવાનું, બહુ નહીં નાખવાનું. ખાંડ ડૂબે એટલું જ પાણી નાખીએ ખાંડ ડૂબે એટલું જ પાણી નાખવાનું. ઓકે. અને અત્યારે આપણે કેટલી ખાંડ લીધી છે આમાં? 500 ગ્રામ. 500 ગ્રામ ખાંડ લીધી છે અને પછી એને થોડીક ઘટ કરી લઈએ છે. તો ચાસણીને ગરમ કરવાની છે. પછી ગરમ થઈ જાય એટલે ફ્લેમ બંધ કરી દઈશું અને ગુલાબજાંબુ એમાં ડીપ કરી દેવાના છે. મહારાજ તમારે અહીંયા વિશાલામાં ગુલાબજાંબુ કેવા ગરમ સર્વ થતા હોય છે કે ઠંડા? ગરમ ગરમ ગુલાબજાંબુ ખાવાની પણ મજા આવતી હોય છે.
અને હવે તો બધાના ઘરે માઇક્રોવેવ છે, ઓટીજી છે, બધું આવી ગયું છે. તો થોડાક બનાવીને ફ્રીજમાં મૂકી દે, જ્યારે ખાવા હોય ત્યારે માઇક્રોવેવ કે ઓવનમાં ગરમ કરીને ગરમા ગરમ પીરસી શકાય છે. તો ચાસણી ગરમ થઈ ગઈ છે. હા થઈ ગઈ હવે છે. શું કરવાનું છે? હવે આપણે ગુલાબજાંબુ અંદર નાખી દેવાના છે. ઓકે, ગુલાબજાંબુ છે અંદર ચાસણીમાં નાખી દઈએ છે. ચાસણીમાં નાખીને હલાવી દઈએ છે. કેટલી વાર સુધી ચાસણીમાં રાખવાના છે? આપણે ગુલાબજાંબુ અંદર નાખી દીધા છે, એ 10 થી 15 મિનિટ અંદર રાખવાના, એટલે ગુલાબજાંબુના અંદર બરાબર ચાસણી પી જાય. ઓકે, ગુલાબજાંબુને હજી 5-10 મિનિટ ચાસણીમાં રેસ્ટ આપવાના છો, જેથી કરીને ચાસણીની ફ્લેવર છે અંદર આવી જાય, ગુલાબજાંબુ સોફ્ટ પણ થઈ જાય. તો ત્યાં સુધી આપણે એક નાનકડો બ્રેક લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, ગુલાબજાંબુના સર્વિંગમાં થોડોક સમય લાગે તેટલો છે, ત્યાં સુધી લઈએ એક શોર્ટ બ્રેક.